જય માતાજી। આજે આપણે રજવાડી ખીચડી બનાવવાની છે। એ માટે મેં 2 કલાક પહેલાં ચોખા 1.5 કપ ચોખા છે અને 1 કપ મેં મગની મોગર દાળ લીધી છે અને એના દ્વારા આપણે ખીચડી બનાવીશું। સૌ પ્રથમ 1.5 કપ ચોખા મેં 2 કલાક પહેલાં પલાળી દીધેલા છે। એ આપણે પહેલાં કુકરની અંદર લઈ લઈશું અને 1 કપ જેવી મેં મોગર દાળ છે, ફોતરાવાળી, જેને ભાવે તો બરાબર, પણ રજવાડીની અંદર મોગર દાળ લઈએ તો એનો લુક સારો આવે છે। હવે મેં થોડા શિંગદાણા પલાળી દીધા હતા, તો આપણે શિંગદાણા પણ અંદર બાફાની અંદર ઉમેરી દેવાના છે। લગભગ 2-3 ચમચી જેટલા મેં શિંગદાણા પલાળ્યા હતા। હવે આની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 ગ્લાસ પાણી એને આપણે બાફવા માટે ગેસ ઉપર મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે જો સરસ મજાની ખીચડી આપણી બફાઈ ગઈ છે। હવે એને આપણે વઘારવાની પ્રોસેસ કરીશું। સૌથી પહેલાં મેં બાઉલની અંદર 2 ચમચી ઘી લીધેલું છે। રજવાડી ખીચડી આપણે હંમેશા ઘીમાં બનાવવાની હોય છે, એટલે મેં 2 ચમચી ઘી લીધું છે। ઘી ગરમ થશે, ઘી ગરમ થઈ ગયું, 1 ચમચી જીરું નાખીશું, જોઈ શકો છો કે આપણું જીરું ફૂટી ગયું છે। એની 1 ચમચી હિંગ નાખીએ, પછી તેજપત્ર, 2 સૂકા મરચાં, ઇલાયચી છે, આમાં ઇલાયચીની સ્મેલ બહુ મસ્ત આવે છે। થોડું મેં લવિંગ 2-3 લીધા છે, 1 ચમચી વરિયાળી આની અંદર સરસ લાગે છે, 3-4 પત્તા લીમડાના, મીઠા લીમડાના પત્તા નાખ્યા છે। હવે 4-5 કળી મેં લસણ ફોલી રાખ્યું છે, એ નાખી આપણે આ બધાને થોડું મિક્સ કરી દઈશું। હવે એની અંદર 1 મેં નાની સાઈઝની ડુંગળી નાની કાપીને રાખી છે, એ નાખીશું અને જુઓ એની સ્મેલ બહુ મસ્ત આવી રહી છે। હવે તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે। હવે એની અંદર મેં 2 લીલા મરચાં છે, એ નાખી અને 1 નાની સાઈઝનું ટામેટું છે, એ અંદર નાખી દઈશું। હવે ખીચડીમાં આપણે હળદર નાખી દીધેલી છે, એટલે ખાલી લાલ મરચું નાખીશું, 1 ચમચી જેવું। થોડું મીઠું મેં ખીચડીમાં પણ નાખી દીધેલું છે, એટલે આમાં થોડું મીઠું ઓછું નાખીશું। હવે આને આપણે બરાબર હલાવી દઈશું। હવે આની અંદર થોડું લીંબુ રસ, વધારે નહીં, થોડી મેં કસૂરી મેથી લીધી છે, એ અંદર નાખીશું। થોડો મેં ગરમ મસાલો લીધો છે, એ ગરમ મસાલો જેને ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો। હવે આપણે જે ડ્રાય ફ્રૂટ છે, કાજુ, બદામ, દ્રાક્ષ, એ નાખી દઈશું।
અને હવે જે આપણે ખીચડી જે બાફી રાખી હતી એ અંદર ઉમેરીશું. અને હવે આ બધાને આપણે હલાવી દઈશું. ફાઇનલી તમે જોઈ શકો છો કે ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે છેલ્લે આપણે થોડું લીલા ધાણાથી આપણે એને ગાર્નિશિંગ કરીશું. ફાઇનલી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને આપણે એક ડીશની અંદર સર્વ કરીશું. હવે કાજુથી એને આપણે બાજુમાં આપણે સફેદ કઢી, મીઠી કઢી કહેવામાં આવે છે, એને આપણે જોડે સર્વ કરીશું. મીઠી કઢી જોવી હોય તો આગળના વિડીયામાં અમારે મેં બનાવેલી છે. આની રેસીપી આગળના વિડીયામાં આવી ગઈ છે. તો તમને કેવી લાગી અમારી રજવાડી ખીચડી? સારી લાગી હોય તો કોમેન્ટ કરજો.